નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ ઘંટી. તો આવતીકાલે માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. વીકલી એક્સપાયરીને દિવસે માર્કેટમાં ઉતાર ચઢાવ અને અંતે બજાર ઘટાડા સાથે બંધ થયા. નિફ્ટી મામૂલી દબાણ સાથે 23,618ના સ્તર પર બંધ. બેંક નિફ્ટીમાં 125 પોઈન્ટનું દબાણ, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદારી રહી યથાવત. સતત બીજા દિવસે આઈટી શેર્સમાં ખરીદારી. ઇન્ડેક્સ લગભગ 3.25% સુધી ઉછળ્યો. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક નિફ્ટીના ટોપ ગેનર્સ. તો આ તરફ વાયદાના ટોપ ગેનર્સ આઈટી સેક્ટરના અને સાથે જ કેમિકલ, રિયલ્ટી અને કેપિટલ માર્કેટ શેરમાં પણ તેજી. યુએસ કોર્ટમાં ફોજદારી આરોપો ફગાવી દેવાયા બાદ અદાણી ગ્રુપના શેર્સમાં તેજી સાથેનો કારોબાર. અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી ગ્રીનમાં જોવા મળી ખરીદદારી. તો અદાણી એન્ટરપ્રાઇઝિસે ઈરાનથી કથિત એલપીજી શિપમેન્ટ ખરીદવા મામલામાં અમેરિકી સરકાર સાથે કર્યા સેટલમેન્ટ. સારા પરિણામ બાદ 13% ઉછળ્યો પૂર્વાંકરા. ચોથા ત્રિમાસિકમાં ખોટમાંથી નફામાં આવી કંપની. સાથે જ દીપક નાઇટ્રેટમાં પણ લગભગ 4%નો ઉછાળો અને ત્યાં જ આઈજીએલમાં પણ ખરીદારીનો મૂળ. સામે નબળી શરૂઆત બાદ ત્રિવેણી ટર્બાઇનમાં શાનદાર રિકવરી. સ્ટોક 7% ઉછળ્યો તો નબળા પરિણામોને કારણે એફકોન્સ, ઇન્ફ્રા અને એસ્ટ્રલમાં ઘટાડો. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની બે દિગ્ગજ કંપની એપોલો હોસ્પિટલ અને ગ્રાસિમના પરિણામ. એપોલો હોસ્પિટલની આવક 17% અને નફો 19% વધવાના અનુમાન અને સાથે જ્યુબિલન્ટ ફૂડ્સ અને સંવર્ધન મધરસન સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર. તો આજની માર્કેટ એક્શનની વાત કરી લે તો વીકલી એક્સપાયરીને દિવસે માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા, પણ માર્કેટ આજે આપણને દબાણ સાથે બંધ થતું જોવા મળ્યું છે. તો આપણે ફ્લેટ ટુ નેગેટિવ જેવું કહી શકીએ ક્લોઝિંગને. વાત કરી લઈએ સેન્સેક્સની તો 0.15%નો ઘટાડો આવ્યો. 75,200 ઉપર સેન્સેક્સ બંધ થયો છે અને નિફ્ટીની વાત કરીએ તો 0.14%ના ઘટાડા સાથે 23,618 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. નિફ્ટી બેંક જોઈ લો. નિફ્ટી બેંકમાં લગભગ 5% જેવું દબાણ બન્યું છે અને 53,409 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. પણ બ્રોડર માર્કેટમાં મજબૂતી રહેતી આપણને જોવા મળી છે. મજબૂત ક્લોઝિંગ જોવા મળ્યા છે. મિડ કેપની જો વાત કરીએ તો 0.91%ની મજબૂતી સાથે 61,022 પર બંધ અને સ્મોલ કેપની વાત કરીએ તો 1.17%ની મજબૂતી સાથે 17,863 ઉપર મિડ કેપનું, નિફ્ટી સ્મોલ કેપનું ક્લોઝિંગ થતું આપણે જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો એ પણ પોઝિટિવ સાઇડ છે, કારણ કે બ્રોડર માર્કેટમાં મજબૂતી હતી. તો 2020 શેર મજબૂતી સાથે બંધ થયા અને એની સામે 1,056 શેર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. એટલે લગભગ 2:1નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈ લઈશું આજના નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર. ગેનર્સની સાથે જો આપણે શરૂઆત કરીએ, ઇન્ફોસિસ આજનો ટોપ ગેનર બન્યો છે 4.76%ની મજબૂતી સાથે. ત્યારબાદ એચસીએલ ટેક 2.86%ની મજબૂતી અહીંયા બની અને ટેક મહિન્દ્રા 2.59%ની મજબૂતી સાથે બંધ થયું છે. એટલે ટોપ 3 ટોપ ગેનર્સ આઈટી સેક્ટરના. અને ત્યારબાદ આપણે જોઈએ તો ઇટરનલ, ટાટા મોટર્સ પીવી અને ટીસીએસ અહીંયા પણ 2-2.5%ની આસપાસની મજબૂતી સાથેના ક્લોઝિંગ આવતા આપણે જોયા છે. હવે આપણે ઘટનારા કાઉન્ટર્સ પણ જોઈ લઈશું કે કયા સ્ટોક એવા રહ્યા કે જ્યાં આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. ટોપ લૂઝરથી શરૂઆત જો કરીએ તો કોટક મહિન્દ્રા બેંકમાં 2.5%નું દબાણ આજના દિવસે જોવા મળ્યું છે. ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટ અહીંયા પણ આપણે 1.67%નું દબાણ જોઈ શકીએ છીએ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં પણ આપણે 2%ની આસપાસનું દબાણ જોઈ શકીએ છીએ. અને ત્યારબાદ ટાઇટન, અદાણી પોર્ટ્સ અને ભારતીય એરટેલ આ સ્ટોક્સમાં પણ આપણને 1.25-2%ના દબાણ બનતા જોવા મળ્યા છે. તો હવે આપણે ગેનર્સ અને લૂઝર કાઉન્ટર પર જોઈ લીધા છે અને આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા. મહેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે પણ આપણે એક વોલેટાઇલ સેશન જોયું, પણ ગઈકાલે આપણે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા હતા. આજે એ નથી થઈ શક્યું. આજે લાલ નિશાનમાં નિફ્ટીનું ક્લોઝિંગ 23,618ની આસપાસ. 23,800 મેન્ટેન અહીંયા આગળથી કરવાની એક કોશિશ થઈ પણ અસફળ રહ્યા છે. તો આ 23,618ના ક્લોઝિંગને કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે તમારી સલાહ હવે કઈ રીતની બનશે?
તો આજે એક્સપાયરીનો દિવસ હતો તો ઉપરની લેવલથી એક પ્રોફિટ બુકિંગ આવી તો મારા હિસાબથી નિફ્ટીના ક્લોઝિંગ ઠીક છે. 23,580 થી 23,620 આ રેન્જમાં બાઇંગ કરી શકે છે. સ્ટોપ લોસની વાત કરીએ તો 23,480 સ્પોટ લેવલનો સ્પોટલેસ સ્ટોપ લોસ બનશે. સાઈડમાં 23,740 23,800 તકના લેવલ પાછા અચીવ થઈ શકે છે. એક્સપાયરીને કારણે થોડો એક લાસ્ટ અવરમાં એક દબાણ આપણે જોવા મળ્યો. તો નિફ્ટીમાં રેન્જમાં છે. મારા હિસાબથી નિફ્ટીમાં અહીંયા લેવલથી એક બાઇંગની પાછી ઇનિશિએટ કરી શકે છે. ઓકે, તો નિફ્ટીમાં અહીંયા આગળથી બાય ઇનિશિએટ કરીને ચાલવાની સલાહ બની રહી છે અને ટાર્ગેટની જો વાત કરીએ તો 23,740થી 23,800ના ટાર્ગેટ બની શકે છે. સ્ટોપલોસ 23,480નો તમારે નિફ્ટી માટે ધ્યાને રાખવાનો રહેશે. તો મહેશજીની નિફ્ટી માટે બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ મહેશજી, જો આપણે બેંક નિફ્ટીની વાત કરી લઈએ, ત્યાં પણ આપણને દબાણ બનતું જોવા મળ્યું છે, લગભગ 5% અને 53,409નું ક્લોઝિંગ. બેંક નિફ્ટી માટે તમારી સલાહ કઈ રીતની બનશે? તો બેંક નિફ્ટીમાં કોઈ ડાયવર્જન્સ જો છે બુલિશ છે તો 53,100 નો એક કરીબ સ્ટોપ લોસ બનશે. અપર સાઈડમાં અગર જોવો તો 53,700 53,700 ઉપર નીકળે તો 54,000 તકના લેવલ આપણે બેંક નિફ્ટીમાં જોઈ શકે છે. અંડરટોન બેન્કિંગનો પણ થોડો સારું લાગી રહ્યો છે. તો બેંક નિફ્ટી પણ થોડી અપસાઇડ આપણે બતાડી શકે છે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને બેંક નિફ્ટી માટે તમારે જે સ્તર ધ્યાને રાખવાના રહેશે, ખરીદારી કરીને ચાલો. 53,100નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને ટાર્ગેટની વાત કરીએ 53,700નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 54,000ના ટાર્ગેટ પણ બેંક નિફ્ટીમાં બની શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી બંને પર મહેશજીની સલાહ ખરીદી કરીને ચાલવાની બની રહી છે. હવે આપણે અન્ય નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત કરી લઈએ. શરૂઆત કરીએ નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત પુપ્તાનીની સ્ટ્રેટેજીથી. એમણે નિફ્ટી ફ્યુચરને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,440નો અને સ્ટોપલોસ 23,700નો રાખવાની સલાહ અમિત પુપ્તાની તરફથી મળી રહી છે. હવે નજર કરીશું તેજી મંદીના જતીન ગેડિયાની સલાહ પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,850નો, સ્ટોપલોસ 23,500નો રાખવાની સલાહ અહીંયા આગળથી જતીન ગેડિયા તરફથી મળી રહી છે. તો અહીંયા આગળથી આપણને એક નિફ્ટી માટેના વ્યૂઝ આપણે નિષ્ણાતોના જાણ્યા છે. હવે મહેશજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું. મહેશજી, 2 દિવસથી આઈટી સ્ટોક્સની રિકવરી જે છે એ સતત આગળ વધી રહી છે. આજના ટોપ ગેનર્સ ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા નિફ્ટી 50ના ગેનર રહ્યા છે અને લગભગ ઇન્ફોસિસ 0.5% મજબૂત છે. સૌથી વધારે મજબૂતી અહીંયા જોવા મળી છે. બાકીના સ્ટોકની વાત કરીએ તો 2-2.5% મજબૂતી દર્શાવી રહ્યા છે. આઈટી સ્ટોક્સમાં તમે ક્યાં તક જોઈ રહ્યા છો? કઈ રીતની તમારી સલાહ બનશે? તો આઈટી સ્ટોક્સમાં જો લાસ્ટ 3 દિવસથી એક આઈટી સ્ટોક્સમાં મજબૂતી દેખાડી આપણે. ઇન્ફોસિસ છે, ટેક મહિન્દ્રા છે, એચસીએલ ટેક છે, ટીસીએસ પણ છે. બધા જ કાઉન્ટરમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રૂપી ડેપ્રિસિએશન થઈ રહ્યો છે તો ત્યારે તે એક એડવાન્ટેજ છે. એક રિપોર્ટ આવી કે એઆઈની કોસ્ટિંગ જો છે હ્યુમન થી થોડી વધારે પડી રહી છે. તો આ બી એક સપોર્ટિવ ન્યૂઝ હતી. તો ત્યાં કારણે બી આઈટીમાં સપોર્ટ મળ્યો ઓર ઓલરેડી સારો બીટન ડાઉન થઈ ગયા તો રીબાઉન્ડનેસ પણ આઈટીમાં જોવા મળી રહ્યા છે. તો મારા હિસાબથી આઈટીમાં થોડી ઓર અપસાઇડ છે. કન્સોલિડેશન મૂવ ને વાદે પાછળ એક અપસાઇડ જોવા મળી શકે છે. ટેક મહિન્દ્રા, ટીસીએસ પ્રિફર્ડ રહેશે આईटी सेक्टर में अगर कोई भी तुम्हारे बाइंग करो और बाद में कोई मिड कैप में जो तो कोफोर्स और परसिस्टेंट कोई भी टिप મળે તો ચારો સ્ટોક્સમાં બાઇંગની સલાહ પડશે. ઓકે, તો આઈટી સ્ટોકમાંથી કયા સ્ટોક પર તમારે ધ્યાન રાખવાનું રહેશે? તો લાર્જ કેપની વાત જો કરીએ તો ટેક મહિન્દ્રા અને ટીસીએસ પર તમારી પસંદગી હોઈ શકે છે. અહીંયા આગળથી ધ્યાન રાખીને ચાલો અને મિડ કેપમાંથી કોફોર્જ અને પરસિસ્ટન્ટ સિસ્ટમ ઉપર એક પોઝિટિવ વ્યૂ લઈને અહીંયા આગળથી ચાલી શકો છો. તો આપણે આઈટી સ્ટોક્સની અહીંયા આગળથી વાત કરી છે. ત્યારબાદ ઇટરનલના કાઉન્ટરને ડિસ્કસ કરી લઈએ. અહીંયા આગળ 0.3%ની મજબૂતી આજે આપણને આવતી જોવા મળી. તો ઇટરનલનો ચાર્ટ મહેશજી આપને કઈ રીતનો લાગે છે? તો મોમેન્ટમ સારું લાગી રહ્યો છે તો લોવરમાં તમારે સ્ટોપ લોસ જો રહેશે 236 ને બિલો એક સ્ટોપ લોસ રહેશે. અપર સાઈડમાં જો તો ફર્સ્ટ લેવલ 252 નો બનશે. 252 ને ઉપર નીકળે તો 258 265 આ રેન્જ ઇટરનલમાં પણ જોવા મળી શકે છે. ઓકે, તો 265 સુધીના ટાર્ગેટ આપણે ઇટરનલની અંદર જોઈ શકીએ છીએ. પણ એક રેન્જ અહીંયા કરતી મહેશજીએ જે જણાવ્યું છે
એને ધ્યાન રાખીને ચાલો. તો ઇટરનલ પર પણ આપણે ખાસ વ્યૂ લીધો છે. મહેશજી, ત્યારબાદ આપણે વાત કરી લઈએ અદાણી ગ્રુપની કંપનીઝની જે સમાચારોના પગલે અહીં આગળથી યુએસ કોર્ટ તરફથી અમુક રાહતો આવતી જોવા મળી. ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇઝ મજબૂતી સાથે બંધ થયો છે, પણ અદાણી પોર્ટમાં દબાણ બનતું જોવા મળ્યું છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો અદાણી ગ્રુપના સ્ટોક્સને અને કયા સ્ટોક પર આપની સલાહ બનશે? अडानी ग्रुप ना स्टॉक काफी दिवस थी मोमेंटम में હતા और આ ન્યૂઝ जो છે કાફી पिछले 3 દિવસથી ચાલી રહી છે. તો ન્યૂઝનો જો આઉટકમ હતો ઓલરેડી કેપ્ચર થઈ ગયો. બટ યસ, તમારે એક મોમેન્ટમ સાથે જોવો તો તમારી એક પાછી અગર કન્સોલિડેશન ને બાદ में અગર જો તો અદાણી એન્ટરપ્રાઇઝ છે, અદાણી પોર્ટ છે, બેના કાઉન્ટરમાં બાઇંગ કરી શકે છે કોઈ બી ડીપ મળે તો. તો મારા હિસાબથી ન્યૂઝ તો ઓલરેડી ડિસ્કાઉન્ટેડ થઈ ગઈ છે. એક કન્સોલિડેશન ને બાદ પાછો કોઈ મૂવ આવે તો અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝેસ બંને કાઉન્ટર ધ્યાનમાં રાખી શકે છે. અત્યારે કન્સોલિડેશન થવાની ઉમ્મીદ છે. ઓકે, તો અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ બંનેની તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. તો આ આપણે અદાણી ગ્રુપના સ્ટોકની અહીં આગળથી ચર્ચા કરી છે. હવે આપણે જો વાત કરી લઈએ ઓટો કાઉન્ટર્સની, ટાટા મોટર્સ પીવી 2.28%ની મજબૂતી અહીં આગળથી બની છે. અને આ સિવાયના જો આપણે ઓટો કાઉન્ટરની વાત કરીએ તો મિશ્ર કારોબાર એકચ્યુઅલી ઓટો કાઉન્ટરમાં આપણે કહી શકીએ છીએ. એમએનએમમાં 5%ની મજબૂતી રહી છે. બાકીના કાઉન્ટર લગભગ લાલ નિશાનમાં આપણને બંધ થતા જોવા મળ્યા છે. તો ઓટો કાઉન્ટર્સને કઈ રીતે જોવા જોઈએ મહેશજી? કાઉન્ટરમાં અગર જોવે તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં સારી લોઅર લેવલથી એક કોઈ બી ડીપ મળે તો તમારે એક બાઇંગ મળે જોવા મળી રહી છે. તો મારી સાથે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અગર તમે જોવો તો કોઈ બી ડીપ મળે તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બાઇંગ કરી શકે છે. મિનિમમ સ્ટોપ લોસની વાત કરીએ તો 2980 નો સ્ટોપ લોસ રહેશે. ફર્સ્ટ ટાર્ગેટ 3250 થી 3290 તકના આપણે લેવલ જો છે અપસાઇડમાં જોવા મળી શકે છે. તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફંડામેન્ટલી બી સ્ટ્રોંગ છે ઓર કોઈ બી ડીપ મળે તો તમે બાઇંગ ની જોઈ શકે છે. ઓકે, તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર તમે અહીં આગળથી ધ્યાન આપીને ચાલી શકો છો, ખરીદારી કરીને ચાલવાની સલાહ. ટાર્ગેટની વાત કરીએ તો 3250થી 3290 અને સ્ટોપ લોસ 2980ના બની શકે છે. તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અન્ય કાઉન્ટર્સની વાત કરી લઈએ. બેંક્સની વાત કરીએ, એસબીઆઈનું કાઉન્ટર આજે 1% મજબૂત થયું છે. ગઈકાલે અહીંયા એક મોટો ઘટાડો જોવા મળ્યો હતો, પણ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, આ બધા જે કાઉન્ટર છે એ લાલ નિશાનમાં આપણને બંધ થતા જોવા મળ્યા છે. મહેશજી, બેંકને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાંથી કઈ રીતની તમારી સલાહ બનશે? એસબીઆઈમાં રિઝલ્ટને બાદમાં એક સારી પ્રોફિટ બુકિંગ આવી ગઈ છે. અત્યારે કન્સોલિડેશન બાદમાં પાછો એક અપસાઇડ મોમેન્ટમ આજે જોવા મળ્યો છે. તો એસબીઆઈમાં ખરીદારીની સલાહ બનશે. 945, 948 ની રેન્જમાં બાઇંગ કરી શકે છે. 928 ને કરીબ સ્ટોપ લોસ રાખી શકે છે. 960, 975 ઇમિડિયેટ આપણે લેવલ જોવા મળી શકે છે. અને હવે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો આપના પસંદગીના સ્ટોક કયા બનશે? તો એસબીઆઈ ઓલરેડી ડિસ્કસ કર્યો, પણ એસબીઆઈમાં એક બાઇંગની સલાહ રહેશે. 945, 948 ની રેન્જમાં બાઇંગ કરી શકે છે. 928 નો સ્ટોપ લોસ, 960 થી 975 આ રેન્જ આપણે એસબીઆઈમાં જોવા મળી શકે છે. બીજો કોલ રહેશે લાર્સન મેં 3900 થી 3920 આ રેન્જમાં બાઇંગ કરી શકે છે. 3820 નો સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટ 4050 થી 4150 આ રેન્જ આપણે લાર્સનમાં પણ જોવા મળી શકે છે. તો બંને સ્ટોક્સ છે એસબીઆઈ ઓર લાર્સન, બંનેમાં બાઇંગની સલાહ છે. ઓકે, એસબીઆઈમાં અહીં આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. મહેશજીનો આજનો ટ્રેડિંગ કોલ. પસંદગીનો સ્ટોક એસબીઆઈ 960થી 975નો ટાર્ગેટ, 928નો સ્ટોપ લોસ. અને આ ઉપરાંત બીજો જે પસંદગીનો સ્ટોક બની રહ્યો છે મહેશજીનો લાર્સન ટર્બો, ખરીદારી કરીને ચાલવાની સલાહ. 4050થી લઈને 4150 સુધીના ટાર્ગેટ, 3820નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો આ એલએનટી પર એક સલાહ મહેશજી તરફથી બની રહી છે. તો આપણે ટ્રેડિંગ કોલ્સની અહીં આગળથી વાત કરી. હવે અન્ય થોડા સ્ટોક્સની જો આપણે અહીં આગળથી ચર્ચા કરી લઈએ, ખાસ કરીને તો આજે આપણે જે રીતે જોયું હતું કે જે કેપિટલ માર્કેટને લગતા સ્ટોક છે ત્યાં પણ ખરીદારી રહી છે. એન્જલ વનમાં એક સારી ખરીદારી રહી. બીએસસીમાં લગભગ 52 એક હાઈ બનતા જોવા મળ્યા છે. 1-2%ની મજબૂતી સાથે બીએસસીમાં પણ આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો કેપિટલ માર્કેટને લગતા સ્ટોકને મહેશજી? देखो बीएससी નો મોમેન્ટમ સારો છે. તો બીએસસી માં એક 4040 ને સ્ટોપ લોસ સાથે કન્ટિન્યુ ટ્રેડ છે તો કન્ટિન્યુ કરી શકે છે. અપર સાઇડમાં 4280 થી 4400 ના લેવલ બીએસસી માં જોઈ શકે છે. મોમેન્ટમ સારો છે તો મોમેન્ટમ કન્ટિન્યુ રહેવાની ઉમ્મીદ છે. और 4040 ને બિલો એક સ્ટોપ લોસ.
ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ બીએસસી લિમિટેડ પર બની રહી છે, અહીંયા એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલવાની સલાહ બીએસસી લિમિટેડ પર બની રહી છે. એક સારું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ખરીદી કરીને ચાલો 4280થી લઈને 4400 સુધીના ટાર્ગેટ, 4040નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આપણે અહીંયા આગળથી ખાસ કેપિટલ માર્કેટને લગતા સ્ટોકની વાત કરી છે. વધારે સ્ટોક્સની આપણે ચર્ચા કરી લઈએ. ઘટાડા તરફીના સ્ટોકમાં એક અલ્ટ્રાટેક સિમેન્ટનું કાઉન્ટર પર આવ્યું છે. 1.5% ઉપરનું દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. અલ્ટ્રાટેક સિમેન્ટનો ચાર્ટ આપને કઈ રીતનો લાગે છે અને અહીંયા તમારી સલાહ મહેશી કઈ રીતે બનશે? अल्ट्राटेक में कंसोलिडेशन है हमारे हिसाब से थोड़ी और कंसोलिडेशन ने बाद में लोअर लेवल में अगर તમારે જો 11,200 થી 11,280 આ લેવલ વધારી શકે છે તો લોઅર માં બાઇંગ ની સલાહ પડશે. અત્યારે એક વેટ એન્ડ વોચ કરો. થોડી ઓર ડાઉન સાઈડ ની જગ્યા બની રહી છે તો ડીપ મળે તો પછી બાઇંગ ની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. ઓકે, તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં અત્યારે થોડી વેટ એન્ડ વોચની સલાહ બનતી જોવા મળી રહી છે. ગ્લાન્ટ ફાર્મા આ સ્ટોકમાં 2 દિવસથી સારી મજબૂતી દેખાઈ રહી છે. આજની વાત કરીએ તો 4% મજબૂતી સાથે આ કાઉન્ટર આપણને ક્લોઝ થતું જોવા મળ્યું છે. પણ સિપ્લા જેવા સ્ટોક આજે દબાણ તરફ બંધ થયા છે અને સન ફાર્મા પણ જોઈએ તો ત્યાં પણ 1.25%નું દબાણ બન્યું છે. તો ફાર્મા સ્ટોકમાંથી આપની સલાહ કઈ રીતની બનશે મહેશજી? ગ્રાન્ડ ફાર્માની વાત કરીએ તો 2190 ને બિલો એક સ્ટોપ લોસ હશે. 2350 થી 2380 આ રેન્જ આપણે અપર સાઈડમાં જોઈ શકે છે. મીનવેલ અગર સન ફાર્માની વાત કરીએ તો સન ફાર્મામાં એક લોઅર લેવલથી સારી એક અપસાઇડ આપણે જોવા મળી. આજે એક પ્રોફિટ બુકિંગ છે. કોઈ બી ડીપ મળે 1850 1860 આ રેન્જમાં કોઈ બી ડીપ મળે તો પાછી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળથી એક ગ્લાન્ટ ફાર્મા પર ખરીદી તરફનો જ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. સન ફાર્મા પર જણાવેલા લેવલનું ધ્યાન રાખીને તમારે ચાલવાનું રહેશે. ગ્લેન્ડ ફાર્મા માટે 2350 2380ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 2190નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ ખાસ સલાહ અહીંયા આગળથી ફાર્મા સેક્ટરના સ્ટોકના ઉપર બનતી જોવા મળી રહી છે. આગળ વધીએ અને એફએમસીજી સ્ટોક્સની વાત કરી લઈએ. ટાટા કન્ઝ્યુમરમાં આજે આપણને 2%નું દબાણ જોવા મળ્યું. એચયુએલમાં પણ 1% આસપાસનું દબાણ જોવા મળ્યું છે. આ સ્ટોકને મહેશજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સીજી કાઉન્ટર બધા જ થોડો આગળ ચલી ગયા છે તો થોડી નરમાશ આપણે જોવા મળી રહી છે. પણ આઈટીસી એક કાઉન્ટર છે જ્યાં પે ત્યારે એક આજે બાઇંગ નો મોમેન્ટ હતો તો આઈટીસી માં એક બાઇંગ ની સલાહ રહેશે. અગર તમારે કોઈ બી બાઇંગ ની જો તો આઈટીસી માં બાઇંગ કરી શકે છે. 308 309 આ રેન્જમાં બાઇંગ કરી શકે છે. સ્ટોપ લોસ 304 નો રહેશે. ટાર્ગેટ 314 થી 320 આ ટાર્ગેટ આઈટીસી માં આપણે શોર્ટ ટર્મમાં આપણે 1-2 દિવસમાં જોવા મળી શકે છે. ઓકે, તો એફએમસીજીમાંથી આઈટીસી પર તમે ખરીદારી તરફનો વ્યૂ રાખીને ચાલી શકો છો. 320ના ટાર્ગેટ બની શકે છે શોર્ટ ટર્મમાં. અહીંયા આગળ તમે એક ખરીદારીનો વ્યૂ રાખીને ચાલી શકો છો. 304ના ટાર્ગેટ માફ કરજો સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખરીદારી કરી શકો છો. હવે આપણે વાત કરી લઈએ એસ્ટ્રાલના કાઉન્ટરની, જ્યાં આપણે પરિણામો બાદ એક 7% ઘટાડો આવતા જોયો છે. આના ચાર્ટ તમને કેવી રીતના લાગે છે અને અહીંયા તમારી સલાહ મહેશજી કઈ રીતની બનશે? એસ્ટલમાં કાફી દિવસ બાદ એક મોટો ઘટાડો આપણે જોવા મળ્યો છે તો એક વેટ એન્ડ વોચ રહેશે. થોડી ઓર ડીપ સાઈડની જગહ બની રહી છે 1380 1390 આ રેન્જ દેખે તો પછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. અત્યારે વેટ એન્ડ વોચ કરો. થોડી ઓર કન્સોલિડેશન થવાની ઉમ્મીદ છે. ઓકે, વેટ એન્ડ વોચ આગળ હજી થોડું કોન્સોલિડેશન થતું જોવા મળી શકે છે. તો આ એસ્ટ્રાલની આપણે અહીંયા આગળથી વાત કરી છે. ત્યારબાદ આપણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વાત કરી લઈએ. ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પણ 90 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને એની ઇમ્પેક્ટ આપણને જે જોવા મળી છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઉપર. એચપીસીએલ બીપીસીએલ 2-3% મજબૂતી સાથે આપણને બંધ થતા જોવા મળ્યા છે. તો અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે? देखो तो ઓએમસી કંપનીઝમાં એક આજે છોટી મોટી અપસાઇડ જો આપણે પેટ્રોલ ડીઝલમાં જોવા મળી તો ત્યાં રીતે એક મજબૂતી આપણે જોવા મળી. તો મારા હિસાબથી એચપીસીએલ અગર તમારે કોઈ બી ડીપ મળે 362 366 આ રેન્જમાં મળે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. અપર સાઈડમાં 384 થી 390 આ રેન્જ જોવા મળી શકે છે. અગર ડીપમાં મળે તો સ્ટોપ લોસ તમારે 348 નો રાખી શકો છો. ઓકે, તો એચપીસીએલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ છે, પણ ઘટાડે ખરીદી કરીને તમારે ચાલવાનું રહેશે. તો 360ની આસપાસથી ખરીદારી કરો. 384 390ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. 348નો
સ્ટોપ લોસ HPCL માટે ધ્યાને રાખીને ચાલવાની સલાહ બની રહી છે. તો આપણે આજે ઓલ માર્કેટિંગ કંપનીઓની વાત કરીએ. હવે એસીને લગતા સ્ટોક, અહીંયા અત્યારે જે રીતની ગરમી પડી રહી છે, એક સારી ડિમાન્ડ એસીની આવી શકે છે. ખરીદારી તરફનો માહોલ વોલ્ટાસ હોય, બ્લુ સ્ટાર હોય, આ બધામાં જોવા મળ્યો છે. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે મહેશજી? તો ગરમી તો સારી પડી રહી છે. તો મારા હિસાબથી અગર તમે જોવો તો વોલ્ટાસમાં અગર તમારે ખરીદી કરે તો 1280 થી 1300 ની રેન્જમાં વોલ્ટાસમાં ખરીદી કરી શકે છે. લોઅરમાં સ્ટોપ લોસ રહેશે 1240 નો. અપર સાઈડમાં 1325 થી 1350 આ રેન્જ આપણે ઇમિડિયેટ વોલ્ટાસમાં જોવા મળી શકે છે. મીનવેલ બ્લુ સ્ટારમાં બી એક મોમેન્ટમ સારો છે. તો બ્લુ સ્ટારમાં બી છોટો મોટો કોઈ ઘટાડો આવે તો તમે બાઇંગની જોઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળથી બ્લુ સ્ટાર વોલ્ટાસની આપણે વાત કરી. ઘટાડે ખરીદીનો વ્યૂ તમે આ રીતના એસીને લગતા કાઉન્ટર ઉપર લઈને ચાલી શકો છો. તો આ એક ખાસ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. ભારતીય એરટેલની વાત કરી લઈએ. આજે 1.25% દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે અને ગઈકાલે આપણે આ સ્ટોકને એક સારી મજબૂતી દર્શાવતા જોયો હતો. તો કઈ રીતે જોઈ રહ્યા છો આ સ્ટોકને આપ? ભારતીય એરટેલની વાત કરીએ તો આપણે 100માં આપણે 1750 ને કરીબ આપણે રેકમેન્ડ કર્યા હતા. તો ત્યાં રીતે એક રિઝલ્ટને બાદમાં એક સારો મોમેન્ટમ આપણે જોવા મળ્યો. આજે 1942 કરીબ ₹200 ઉપરની અપસાઇડ જોઈ. તો આજે એક પ્રોફિટ બુકિંગ છે, કન્સોલિડેશન થોડો થઈ શકે છે. બટ ઓવરઓલ અગર તમારે 1860 થી 1880 આ રેન્જ મળે તો પાછી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. और लोअરમાં સ્ટોપ લોસ 1820 ને બિલો રહેશે. અપર સાઈડમાં પાછું જોઈએ તો 1975 થી 2050 આ રેન્જ ભારતીય એરટેલમાં કુછ દિવસમાં જોવા મળી શકે છે. ઓકે, તો આ ભારતીય એરટેલની પણ આપણે અહીંયા આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે અને હજી અમુક સ્ટોકની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ. RVNLના સ્ટોકમાં આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે, લગભગ 2%ની આસપાસનો. તો RVNL પર આપનો કઈ રીતનો વ્યૂ? રેલવેને લગતા કોઈ સ્ટોક પર આપની ધ્યાન રાખવાની સલાહ બનશે? આરબીએલ સ્પેસિફિક કરે તો 262 થી 265 આ રેન્જ મળે તો તમે બાઇંગ જોઈ શકે છે. અપર સાઈડમાં તમારે પાછો અગર જોવો તો 278 થી 290 આ રેન્જ પાછી આપણે જોવા મળી શકે છે. લોઅરમાં સ્ટોપ લોસ ની વાત કરીએ તો તમારે 245 ને બિલો એક સ્ટોપ લોસ રહેશે. તો આરબીએનએલ માં ઘટાડે ખરીદારીની સલાહ રહેશે. ઓકે, તો RVNLમાં ઘટાડે ખરીદી કરીને ચાલો આ સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. તો એક પોઝિટિવ વ્યૂ રેલવેના સ્ટોકમાંથી RVNL પર બની રહ્યો છે. રિયલ એસ્ટેટને લગતી કંપનીઝમાં પણ આજે ખરીદારી આવતી જોવા મળી. સ્ટોકમાં ખરીદારી રહી. એમાં ગોદરેજ પ્રોપર્ટી લગભગ 0.5% મજબૂત, લોઢામાં 4%ની આસપાસની સારી મજબૂતી જોવા મળી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો રિયલ એસ્ટેટને લગતા સ્ટોક્સને? देखो रियल एस्टेट में लोडा गोदरेज પ્રોપર્ટી બંને સારા કાઉન્ટર છે. કોઈ બી ડીપ મળે તો તમારે બાઇંગની ઇનિશિયેટ કરી શકે છે. મીનવેલ લોડાની વાત કરે તો 875 થી 880 આ રેન્જ જો છે તમારે બાઇંગની રેન્જ છે. અપર સાઈડમાં અગર જો તો 920 થી 950 આ રેન્જ આપણે જોવા મળી શકે છે. મીનવેલ સ્ટોપ લોસની વાત કરીએ તો 840 ને બિલો એક સ્ટોપ લોસ રહેશે. તો લોડામાં કોઈ બી ડીપ મળે ખરીદારીની સલાહ રહેશે. અપર સાઈડમાં 940 પ્લસના લેવલ આપણે જોવા મળી શકે છે. ઓકે, લોઢામાં ખરીદારી કરવાની સલાહ અને 940ની ઉપરના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ મહેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો. આપના કોઈ ડિસ્ક્લોઝર? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીની ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, અને આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને આ તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આ સાથે આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.